હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે પાક નુકસાન સહાય 2026 ફોર્મ ક્યાં ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। જો તમારે 2026માં પાક નુકસાન થયું હોય તો તમે ગવર્મેન્ટ દ્વારા સહાય મેળવી શકો છો। એની સંપૂર્ણ વાત કરીશું। કયા કયા સંજોગોમાં તમને સહાય મળે છે એની પણ વાત કરીશું, અને ફોર્મ કેવી રીતે ભરવું, ક્યાં ભરવું અને કયા ડોક્યુમેન્ટ જોઈએ, સંપૂર્ણ માહિતી મેળવીશું। તો આ વિડીયોમાં મેઇન ટોપિકની ચર્ચા કરીશું કે કયા કયા કારણોસર સહાય તમને મળે છે, પાક નુકસાન સહાય માટે તમારી લાયકાત કઈ હોવી જોઈએ, જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી, અરજી કર્યા પછી શું કરવાનું છે, સહાયની રકમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે વગેરે ટોપિક પર ચર્ચા કરીશું। હવે જોઈએ કે કયા કયા કારણોસર તમને સહાય મળે છે। તો નીચે દર્શાવેલી કુદરતી આફતોના કારણે થયેલા પાકના નુકસાન માટે સહાય મળવાની શક્યતા વધારે રહે છે। તો અહીંયા જે પણ ટોપિક કવર કરેલા છે એ કોઈ પોઈન્ટ દ્વારા તમારા પાકને કોઈ નુકસાન થયું હોય તો તમને પાક સહાય મળવામાં શક્યતા વધારે રહે છે। તો પહેલું છે અતિવૃષ્ટિ। જો કોઈ વધારે વરસાદના કારણે તમારા પાકને નુકસાન થયું હોય તો પણ તમને સહાય મળે છે। અનાવૃષ્ટિ છે, તો ઓછા વરસાદના કારણે તમારા પાકને નુકસાન થયું હોય તો પણ તમે સહાય મેળવી શકો છો। કોઈ પૂર આવ્યું હોય, વાવાઝોડું આવ્યું હોય, કરા પડ્યા હોય, ભારે પવન હોય, વીજળી પડી હોય, આમાંથી કોઈ પણ કારણસર તમારા પાકને નુકસાન થયું હોય તો તમને સહાય મળી શકે છે। કોઈ પણ કુદરતી આપત્તિથી પાકને નુકસાન થયેલું હોય તો જે પણ કુદરતી આફતો છે એના લીધે તમારા પાકને નુકસાન થયું હોય તો તમને સહાય મળી શકે છે। આ બધા કારણોસર જો પાકનું નુકસાન થયેલું હોય તો સરકાર દ્વારા પાકનું સર્વેક્ષણ કરવામાં આવે છે, ત્યારબાદ સહાય જાહેર કરવામાં આવે છે। અહીંયા જે પણ પોઈન્ટ લખેલા છે એમાંથી કોઈ પોઈન્ટ દ્વારા તમારા પાકને નુકસાન થયું હોય તો ગવર્મેન્ટ દ્વારા પહેલાં સર્વેક્ષણ કરવામાં આવે છે અને પછી સહાય જાહેર કરવામાં આવે છે। હવે જોઈએ કે પાક નુકસાન સહાય માટે લાયકાત કઈ છે, તો તમને ક્યારે સહાય મળી શકે છે। તો પહેલો પોઈન્ટ છે અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ। તો તમે ગુજરાતના ખેડૂત હોય તો તમે સહાય મેળવી શકો છો। ત્યારબાદ બીજા પોઈન્ટની વાત કરીએ તો ખેડૂતના નામે જમીન નોંધાયેલી હોવી જોઈએ અથવા માન્ય ખેતી માટેના પુરાવા હોવો જોઈએ। તો જે ખેડૂતને પાક નુકસાન સહાય જોઈએ છે એના નામે જમીન નોંધાયેલી હોવી જોઈએ અથવા તો માન્ય પુરાવા હોવા જોઈએ। ત્યારબાદ છે પાકનું કુદરતી આપત્તિના કારણે જ નુકસાન થયું હોવું જોઈએ। તો જે પણ કુદરતી આપદો છે એના દ્વારા તમારા પાકને નુકસાન થયું હોય તો જ તમને સહાય મળે છે। કોઈ માનવ સર્જિત દ્વારા કોઈ પાકને નુકસાન કરવામાં આવ્યું હોય તો તમને સહાય મળતી નથી। ત્યારબાદ છે સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પાક નુકસાન નોંધાયેલું હોવું જોઈએ। તો સરકાર દ્વારા જે પણ સર્વે કરવામાં આવે છે એમાં પાક નુકસાન નોંધાયેલું હોવું જોઈએ કે હા, આ એરિયામાં નુકસાન થયું છે તો તમને સહાય મળી શકે છે। જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। તો જે પણ ડોક્યુમેન્ટ માંગે એ ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે। હવે જોઈએ કે કયા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે। તો જ્યારે પણ તમારે પાક નુકસાન સહાય મેળવવી છે ત્યારે તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ માંગી શકે છે। તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ છે, 8 આની નકલ છે, 7/12ના ઉતારા છે, બેંક પાસબુક છે, મોબાઈલ નંબર છે, જે પણ પાક તમે વાવેલો છે અને નુકસાન ગયું છે એ પાકની વિગતો છે, ખેતીના પુરાવા છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, તો આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે માંગી શકે છે। તો જે પણ નુકસાન થયું હોય એ નુકસાન પ્રમાણે અલગથી પણ ડોક્યુમેન્ટ માંગી શકે છે। તો અન્ય માંગવામાં આવતા ડોક્યુમેન્ટ પણ હોય છે એ ડોક્યુમેન્ટ પણ તમારે તૈયાર રાખવા જોઈએ। જે પણ એ ડોક્યુમેન્ટ આપેલા છે એ ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા જોઈએ। હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી। તો પાક નુકસાન માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે અરજી કરી શકો છો। તો ઓનલાઈન અરજીની વાત કરીએ તો સરકાર ઓનલાઈન અરજી શરૂ કરે તો ખેડૂત સંબંધિત પોર્ટલ અથવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો। તો જ્યારે પણ તમારા એરિયામાં નુકસાન થયું હોય પાકને કોઈ કુદરતી આપદાથી તો તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો। તો એ સમયે કોઈ એક પોર્ટલ દ્વારા તમને જાહેરાત કરવામાં આવે છે કે આ પોર્ટલમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે, અથવા તો એક પોર્ટલ છે આઈ ખેડૂત પોર્ટલ છે એની ઉપર તમે અરજી કરી શકો છો। જો તમારે ઓનલાઈન અરજી નથી કરવી તો તમે ઓફલાઈન પણ અરજી કરી શકો છો। તો ઓફલાઈન અરજી કેવી રીતે કરવી, તો તમારા જે પણ એરિયાના ગ્રામ સેવક છે એનો સંપર્ક કરવાનો છે, તાલુકા કૃષિ કચેરીનો તમારે સંપર્ક કરવાનો છે, મામલતદાર કચેરીમાં માહિતી મેળવવાની છે અને જરૂરી ફોર્મ અને દસ્તાવેજ તમારે જમા કરાવવાના છે। તો જે પણ તમારા ગામના જે અથવા તો તમારા એરિયાના ગ્રામ સેવક છે એનો તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો। હવે જોઈએ કે અરજી કર્યા પછી શું કરવાનું છે। તો અરજી કર્યા પછી તમને જે પણ રસીદ આપે એ તમારે સાચવીને રાખવાની છે। મોબાઈલ નંબર છે એ ચાલુ રાખવાનો છે, કારણ કે જે પણ અપડેટ હશે એ મોબાઈલ નંબર દ્વારા તમને SMS કરી દેવામાં આવશે। ગ્રામ પંચાયત અથવા કૃષિ વિભાગની સૂચનાઓ પર ધ્યાન આપો। તો જે પણ ગ્રામ પંચાયત છે અથવા તો કૃષિ વિભાગની જે પણ વેબસાઇટો છે એની ઉપર તમારે ધ્યાન રાખવું જોઈએ, એમાં કંઈક સૂચના આવી શકે છે। બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ। તો જે પણ તમારું બેંક એકાઉન્ટ છે આધાર કાર્ડ જોડે લિંક હોવું જોઈએ, જો ન હોય તો તમારે કરાવી લેવું જોઈએ। સર્વે માટે અધિકારીઓ આવે ત્યારે જરૂરી માહિતી સાચી આપવાની છે। તો જ્યારે પણ
સર્વે માટે અધિકારી આવે છે, પાક નુકસાન થયું છે એને જોવા માટે અધિકારીઓ આવે છે. તો જે પણ માહિતી પૂછે છે એકદમ સચોટ અને સાચી આપવાની છે. હવે જોઈએ કે પાકની જે નુકસાન માટે જે તમને સહાય મળે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તો પહેલું છે પાક નુકસાનનું પ્રમાણ. તો જે પણ તમે પાક વાવેલો છે એમાં કેટલા પાકને નુકસાન થયું છે, અડધા પાકને નુકસાન થયું છે, પૂરેપૂરા પાકને નુકસાન થયું છે, એ પ્રમાણે તમને સહાય મળતી હોય છે. પાકનો પ્રકાર, તો તમારો પાક કેવો છે, કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટ તમે એમાં કરેલું છે, એ પ્રમાણે તમને સહાય મળતી હોય છે. ત્યારબાદ છે અસરગ્રસ્ત વિસ્તાર. તો જે પણ અસરગ્રસ્ત વિસ્તાર છે તો જ્યારે પણ વાવાઝોડું આવે તો અમુક એરિયામાં વધારે નુકસાન થાય છે, અમુક એરિયામાં ઓછું નુકસાન થાય છે. તો વધારે નુકસાનવાળા એરિયામાં તમારો પાક આવતો હોય તો તમને વધારે સહાય મળી શકે છે. ત્યારબાદ છે સરકારના નિયમો. તો સરકારો પણ અમુક નિયમો કરતી હોય છે કે સહાય કેટલી આપવી, તો એ નિયમોને આધીન તમને સહાય મળતી હોય છે. ત્યારબાદ છે રાજ્ય સરકારના નિર્ણયો મુજબ નક્કી કરવામાં આવે છે. તો રાજ્ય સરકાર પણ તમને સહાય ક્યારેક આપતી હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સહાય આપી શકે છે. તો જો રાજ્ય સરકાર તમને સહાય આપતી હોય તો એના નિયમો પ્રમાણે તમને સહાય મળતી હોય છે. તો આવી રીતે તમને સહાય મળે છે. હવે જોઈએ કે પાક નુકસાનની સહાય મંજૂર થયા બાદ સહાયની રકમ સીધી ખેડૂતના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમને જમા કરવામાં આવે છે. તો જે પણ બેંક એકાઉન્ટમાં તમે ડીબીટી કરાવેલું છે એ એકાઉન્ટમાં તમને ડાયરેક્ટ સહાય આપી દેવામાં આવે છે. તો આવી રીતે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી જશે. તો આ પ્રોસેસની મદદથી તમે તમારા પાકનું જે નુકસાન થયું છે એની સહાય મેળવી શકો છો. જો મિત્રો કોઈ ક્વેશ્ચન હોય તો પ્રશ્ન પૂછજો, હું આન્સર આપીશ. જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.